છઠ્ઠો ફરક, તમને લાગે છે કે આ ઇઝી છે. ઇઝી ના હોય ભાઈ, આ નોટ ઇઝી છે. સમુદ્ર છે સમુદ્ર. જેમ ઘરની અંદર એક ફેમિલી ડોક્ટર હોય છે, જેમ ઘરની અંદર એક ફેમિલી ઇન્ટિરિયર હોય છે, જેમ કે ઘરની અંદર કોઈ સલાહકાર હોય છે, એવી રીતે એક સલાહકાર રાખો. સાતમો ફરક, વેલ્યુ એડેડ સર્વિસ શું મળશે તમને? બેંક ચેન્જ કરવાની આવી, નોમિની ચેન્જ કરવાનો હોય, એડ્રેસ ચેન્જ કરવાનો હોય, તમે શું માનો છો બધું ઓનલાઈન થઈ જાય ભાઈ? એક વખત કરી જશો એટલે તમને ખબર પડશે કે એની ઓફિસ ક્યાં આવી. બરાબર. અમે લોકો તમને ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ, અને જે આપવાનું જે કંપની અમને આપે છે ને, અમે તમારી પાસે ચાર્જ લેતા નથી. બાકી સેબી તો એવું કહે છે કે તમે તમારા ઇન્વેસ્ટરો પાસેથી ચાર્જ લઈ શકો છો, કારણ કે અમે એનું ભણીએ છીએ ને, સમય આપીએ છીએ ને, તો ચાર્જ તો લેવો જ જોઈએ. જેમ ડોક્ટર તમારી પાસેથી ફી લે છે, ડોક્ટરને બીજી જગ્યાએથી પૈસા તો મળે જ છે ને, છતાંય તમારી પાસેથી લે છે ને, પણ અમે લેતા નથી. તો ભરોસો કરજો. ઉપરના તફાવત તો છે જ, પરંતુ જો રેગ્યુલર ફંડમાં રોકાણ હશે તો તમને તમારો એડવાઇઝર અથવા તો અમે તમને સુવિધા આપીશું, પ્લેટફોર્મ આપીશું એક ઓનલાઈન. બધા જ ફંડ તમને ત્યાં જ દેખાતા હશે, અને કોઈ સલાહકાર હશે તો એ કટિબદ્ધ હશે તમને રિટર્ન આપવા માટે, કારણ કે એમને કંઈક મળતું હશે તો એ પૂરા પ્રયત્નો પણ કરશે ને. તો તમારો સમય બચાવીને, એમનો સમય ઇન્વેસ્ટ કરીને એમને જો કંપની પૈસા આપતી હોય તો તમને વાંધો શું છે? અને કોઈ તમારાથી કમાતું હશે તો તમને 100% આશીર્વાદ આપશે. તમે પણ કોકનાથી તો કમાવો જ છો, તમે ક્યાંકથી પગાર તો લો જ છો, તો તમે એને આશીર્વાદ આપો છો કે પછી બીજું કંઈ આપો છો? તો આશીર્વાદ જ આપશો ને. તો અમારે થકી રોકાણ કરશો તો અમારા બી તમને આશીર્વાદ મળવાના જ છે ક્યાંક ને ક્યાંક. બરાબર. તો તમે પણ ગ્રો થશો.